નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લાની બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026 યોજાઈ. નવસારી ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા સ્વર્ગસ્થ અશ્વિન કાસુંદ્રાની યાદમાં નવસારી જિલ્લા બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026નું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લુન્સુકુઈ નવસારી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 11, 13, 17 ભાઈઓ બહેનોની સિંગલ, મેન્સ સિંગલ અને ઓપન ડબલ મળી કુલ 56 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કેરુ દેસાઈ, કારોબારી અધ્યક્ષ મુકેશ અગ્રવાલ, નગરસેવકો દિવ્યાંગ પનારા, મહેશ ચૌધરી, માજી નગરસેવક સંકેત શાહ, જિગ્નેશ દેસાઈ એટલે કે છનો, હસમુખભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મનીષ મહેશ હળપતિ કે જે 24 વર્ષીય છે, મજૂરી કામકાજ કરે છે, એરુ ગામ જાની ફળિયા ખાતે રહે છે, એને 52 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજા સાથે જલાલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે જ વોન્ટેડ તરીકે સુનીતા ઉર્ફે ભાભી રવિશંકર મગનલાલ ભારતીયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા માછીમારો માટે દરિયાઈ સુરક્ષા જાગૃતિ અભિયાન યોજાયું. નિયમોનું પાલન કરવા અને અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિ, બિનવારસી સામાન અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સાવધાન રહેવા જે અંગેની જાણ કરવા આહવાન કરવામાં આવ્યું. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષાના નાયબ પોલીસ મહાનિદેશક AM મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરા પોલીસ અધિક્ષક SJ પરમાર માર્ગદર્શન હેઠળ માછીમારો માટે એક ખાસ સુરક્ષા જાગૃતિ મિટિંગનું આયોજન 18/7/2026ના રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રાથમિક વિદ્યા મંદિર ભાડ ગામ ખાતે નવસારી મરીન ટાસ્ક ફોર્સ SOG અને સ્ટેટ IB તથા સ્થાનિક મરીન પોલીસ ફિશરી વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે બોટ એસોસિએશનના ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો, માછીમારો, સ્થાનિક આગેવાનો અને સાથે જ સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન મીટિંગ રાખવામાં આવેલ હતી. માહિતી મુજબ જયશંકર પાર્ટી પ્લોટ પાસે એક પાઇપલાઇનના ખોદકામના ખાડાની અંદર ગૌવંશ પડી જવા પામ્યું હતું અને જેના કારણે લઈ JCB મંગાવવું પડ્યું હતું. JCBની મદદથી ખાડો થોડો પહોળો કરી અને એની અંદરથી ગૌવંશને બહાર કાઢવામાં આવ્યું હતું. નવસારીના ઉત્કર્ષ મંડળે જરૂરિયાતમંદને વ્હીલચેર તેમજ અનાજની કીટનું વિતરણ કર્યું. ઉત્કર્ષ મંડળ દર શનિવારે ઉર્જા ખર્ચી ઉર્જા બચાવો કાર્યક્રમ ચલાવી રહ્યું છે. એ અંતર્ગત 18મી જુલાઈએ નવસારીના નવા બસ ડેપો ખાતે જરૂરિયાતમંદને વ્હીલચેર તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતે અશોકભાઈ પટેલે 5 પ્રશ્નો થકી પોતાની જાતનું વિશ્લેષણ કરવા મજબૂર બને એવા પ્રશ્નોના જવાબ આપી બૌદ્ધિક રમત રમાડી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની હાજરી નોંધનીય રહી હતી. તેમનું સ્વાગત મંડળના પ્રમુખ હરેશભાઈ વસીએ પુષ્પગુચ્છ વડે કર્યું હતું. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 82% નોંધવા પામ્યું હતું. 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. ચીખલીમાં 23 મિલીમીટર વરસાદથી ખેડૂતોની પાકોને મળશે રાહત. ચીખલી વિસ્તારમાં વાદળછવાયા વાતાવરણ વચ્ચે સવારથી જ વરસાદી માહોલ સર્જાવા પામ્યો હતો. વહેલી સવારથી જ અસહ્ય ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે તાલુકામાં બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં 2 કલાકમાં જ 16 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દરમિયાન વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને ખરેરા સહિતની લોકમાતાઓમાં પાણીના સ્તરમાં વધારો થવા પામ્યો હતો. આજના વરસાદથી ડાંગર, સુરણ, કંદ, હળદર, શેરડી ઉપરાંત શાકભાજીના પાકોને મોટી રાહત થવા પામી હતી. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો. ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવાના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આહવાના સંયુક્ત ઉપક્રમે કોલેજના વિજ્ઞાન હોલ ખાતે આચાર્ય ડૉક્ટર UK ગાર્ગુડેના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ વિવિધ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું. નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ગત માસની સંકલન બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો તથા વિકાસલક્ષી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલ કામગીરીની પ્રગતિ અંગે ચર્ચા કરી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સહકાર સમિતિની બેઠક યોજાઈ. ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજરોજ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષ સ્થાને નાગરિક અને પુરવઠા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં સરકારશ્રીના વખત ઠરાવ અને નીતિ મુજબ વ્યાજબી ભાવની દુકાનો ખોલવાની સમીક્ષા અને ભલામણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઝઘડી સસ્તા અનાજની દુકાનદાર દ્વારા દગુનિયા સામે આવેલી વિસ્તરણ કરવા બીજપુરવાડા પાડા ખૂંજણા ગામે વચ્ચે રસ્તા અનાજની દુકાનો ખોલવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયતની મહત્વની એવી કારોબારી સહિત 3 સમિતિઓનું અધ્યક્ષપદ મળતા કાર્યક્રમોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. કારોબારી અધ્યક્ષપદે અનુભવી ડૉક્ટર અમિતાબેન પટેલની વરણીથી ચીખલી ઉપરાંત સમગ્ર વિસ્તારને તેમની વહીવટી કુશળતાનો લાભ મળશે. નવસારી જિલ્લા પંચાયતમાં તાજેતરમાં રચના કરવામાં આવેલ વિવિધ સમિતિઓ પૈકી વહીવટી દ્રષ્ટિએ મહત્વની એવી કારોબારી સમિતિના અધ્યક્ષપદે જિલ્લા પંચાયતની ગેજ બેઠકના સભ્ય તલાવચોરના ડૉક્ટર અમિતાબેન અશ્વિનભાઈ પટેલની વરણી, જ્યારે બાંધકામ સમિતિના અધ્યક્ષ પદે રૂમલા બેઠકના સભ્ય કૌશિકભાઈ ઠાકોરભાઈ પટેલ, જ્યારે મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ પદે ખૂંદ બેઠકના સભ્ય રમીલાબેન નિલેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત નવસારીની મુલાકાતને લઈ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ કરોડોના ખર્ચે નવનિર્મિત આધુનિક કમલમના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી સંભાવનાઓ વર્તવામાં આવી રહી છે. વડાપ્રધાનની સંભવિત કાર્યક્રમની તૈયારીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ ખાસ નવસારી પહોંચ્યા. લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઈ. માર્ગ અકસ્માતો ઘટાડવા કલેક્ટરે આપ્યા જરૂરી નિર્દેશ. નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ અકસ્માતોના આંકડાની સમીક્ષા કરી અકસ્માત પ્રણો બ્લેક સ્પોટ પર તાત્કાલિક સુધારાત્મક કામગીરી હાથ ધરવા કલેક્ટરે સૂચના આપી હતી. હાઈવે અને મુખ્ય માર્ગો ઉપર બંધ સ્ટ્રીટ લાઇટો શરૂ કરવાની, જરૂરી સ્થળોએ નવી લાઇટો સ્થાપિત કરવાની તેમજ રિફ્લેક્ટર, કેટ આઈ, રોડ માર્ગિંગ અને બિસ્માર રસ્તાઓનું રિફ્રેશિંગ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં ફરી વરસાદી મહેર. સાપુતારામાં ગાઢ ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓની મોજ, ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત.
ડાંગ જિલ્લામાં વરસાદી વિરામ બાદ ફરી એકવાર ધીમી ધારનો વરસાદ શરૂ થતાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હિલ સ્ટેશન સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં દ્રશ્યતા ઘટી જવા પામી હતી. પરિણામે વાહન ચાલકોએ હેડલાઇટ અને ઇન્ડિકેટર ચાલુ રાખીને સાવચેતીપૂર્વક વાહનો હંકારવાની ફરજ પડી હતી. સાપુતારા ખાતે વરસાદ અને ધુમ્મસની અંદર જ્યારે ખેડૂતો પોતાના વાવેતરની અંદર જોતરાયા હતા, તો આવેલા પ્રવાસીઓ ઉત્સાહની સાથે આનંદ ઉમંગમાં જોડાયા હતા. ઘોર કળિયુગ આવ્યો છે. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં સગા મોટા ભાઈએ પોતાની બહેનને ગર્ભવતી બનાવી. નાની બહેન પોતાની મોટી બહેન સાથે એના બાળકને પોલિયોના ટીપા પીવડાવવા ગઈ હતી. ત્યાં ઉપસ્થિત સિસ્ટરને એવું લાગ્યું કે આમાં દાળમાં કંઈક કાળું છે. પ્રેગ્નન્સી કિટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યું તો સગીરા ગર્ભવતી નીકળી. હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવડાવી, સોનોગ્રાફી થઈ, 8 માસનો ગર્ભ નીકળ્યો. કોર્ટના દરવાજા ખખડાવ્યા. કોર્ટે ગર્ભપાત કરવાની મંજૂરી ના આપી અને સાથે જ નિર્ણય આપ્યો કે ભાઈને જેલના સળિયા પાછળ નાખવામાં આવે. બાળકોનો જન્મ થાય ત્યારબાદ 6 મહિના સુધીનો સંપૂર્ણ ખર્ચ જે ખરો એ સરકાર ઉઠાવે. અને આ રીતે નવસારીના બિલીમોરાની અંદર એક શર્મજનક ઘટના સામે આવી છે. સગા મોટા ભાઈએ પોતાની બહેનને ગર્ભવતી બનાવી છે. વિચારોને મળી વાણી, પ્રતિભાને મળ્યું મંચ. હરિયાણીમાં સુગંધિત એબી સ્કૂલ પ્રતાપપોર ખાતે ધોરણ 9 અને 10ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આંતરવર્ગીય વક્તૃત્વ સ્પર્ધાનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું. લગભગ 200 વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં યોગ, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI, પર્યાવરણ, નાશમુક્તિ શિક્ષણ, રાષ્ટ્રીય નિર્માણ, નાગરિક જવાબદારી અને યુવા પેઢી ભવિષ્ય જેવા સમકાલીન અને વિચાર પ્રેરક વિષયો ઉપર આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા. મને ગમતું પુસ્તક મહિલા વાર્તાલાપ, કૃષ્ણની આત્મકથા પુસ્તક પર વાર્તાલાપ. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે આયોજિત મને ગમતું પુસ્તક મહિલા વક્તા વિભાગ અંતર્ગત એબી સ્કૂલ CBSE બોર્ડના નવસારીના આચાર્ય તેજલ પારેખ દ્વારા કૃષ્ણ રંગની છડો વહેરવામાં આવી હતી. તેજલબેન છેલ્લા 3 દાયકાથી શૈક્ષણિક, વહીવટી, વ્યક્તિત્વ વિકાસ અને નાટ્યકલા સાથે જોડાયા છે અને શિક્ષણ, નેતૃત્વ કલા, મૂલ્ય શિક્ષણ અને નવીન શિક્ષણ પદ્ધતિના ક્ષેત્રે સક્રિય નોંધપાત્ર ફાળો ભજવી રહ્યા છે. એમના દ્વારા આજરોજ મને ગમતું પુસ્તક વાર્તાલાપની અંદર મહાદેવ દેસાઈ સ્મૃતિ ખંડ પુસ્તકાલયના પ્રથમ માળ ઉપર કૃષ્ણની આત્મકથા નામના પુસ્તક પર વાર્તાલાપ યોજાયો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.